વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનનો તહેવાર ભાવાત્મક અને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં બહેનોએ તેમના કેદ થયેલા ભાઈઓના કાંડા ઉપર રાખડી બાંધી હતી. ભાઈચારાના પવિત્ર બંધનનું સન્માન કર્યું હતું. રક્ષાબંધન પ્રસંગે બહેનોએ વડોદરા સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ તેમના ભાઈઓના કાંડા ઉપર રાખડી બાંધી. ભાઈઓ અને બહેનો વચ્ચે ભાવાત્મક વાતાવરણ સર્જાયું હતું. ભાઈઓએ તેમની બહેનોને તુલસીના છોડ ભેટ આપ્યા હતા. તેમજ તુલસીના છોડ આપીને ભાઈઓએ તેમની બહેનો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. એટલું જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણના સંદેશો પણ આપવામાં આવ્યો. જેલ પરિસરમાં ઉજવવામાં આવેલા આ રક્ષાબંધનથી ભાઈ અને બહેનોના સંબંધમાં પર્વને ભાવાત્મક રીતે ઉજવવામાં આવ્યું હતું. આ સાથે જ સકારાત્મક અને પર્યાવરણને અનુકૂળ સંદેશ પણ આપવામાં આવ્યો. હું ઈચ્છીશ કે કોઈ પણ બેન આ રીતે પોતાના ભાઈને મળવા માટે ના આવે. હું આના માટે તુલસી ક્યારો લઈને એને રોપીશ. મને એવું લાગે છે કે આ મારો ભાઈ છે. આપણે રક્ષાબંધનનો તહેવાર છે. આપણે દર વર્ષે આપણે વડોદરા જેલ ખાતે ઉજવીએ છીએ. તેવી જ રીતે આ વખતે પણ રક્ષાબંધનનો તહેવારની આપણે વ્યવસ્થા કરવામાં આવી છે, કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર KLN રાવ સર, ડીઆઈજી શ્રી સરજકુમારી સર, તેમજ જેલ અધિક્ષક શ્રી ઉષારાળા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ રક્ષાબંધનનો તહેવાર આપણે શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલ છે. બહેનો જેમ જેમ આવતા જાય છે તેમ એમની રજીસ્ટ્રેશન થાય છે. બાદમાં એમને અંદર લઈ જઈ અને તેના ભાઈઓ સાથે રાખડી બાંધવાનો કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે. સુરક્ષાના ભાગરૂપે ખાસ કરીને કેદીઓના આરોગ્યની આપણે વાત કરીએ તો એની જાળવણી થાય એ હેતુથી અમે વડોદરા મધ્ય જેલ મારફતે આપણે બરોડા ડેરીથી ઉપલબ્ધ કરાવેલ મીઠાઈઓને આપણે વિતરણ કરી રહ્યા છીએ અને બહેનોને વિનંતી કરીએ છીએ કે એ જ મીઠાઈઓ ભાઈઓને આપવામાં આવે, જેથી કોઈ આરોગ્યનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. 20-25 સ્વરૂપે આપણે ભેટ સ્વરૂપે આપણે તુલસીનો ક્યારો ભાઈ દ્વારા એની બહેનને આપવામાં આવે છે અને અમે વિનંતી કરીએ છીએ બહેનોને કે આ તુલસીનો ક્યારો જે આપવામાં આવ્યો છે, છોડ આપવામાં આવ્યો છે, તેનું વાવેતર કરે, એની જાળવણી કરે, જેથી પર્યાવરણને પણ એક અનુકૂળ